ગાયકને દૃષ્ટિનો વિષય બનાવ્યા પછી જે બાહ્ય પદાર્થો, સંયોગી પદાર્થો, નૈમિતિક પદાર્થો કે નૈમિતિક ભાવો એ થયા કરે છે, તેને જ્ઞાન શું કરે? માત્ર જાણે એ થયા કરે છે. જ્ઞાન જાણે છે કે આ હું તો આ યોગ નાયક છું, આ બધું થાય છે. જ્ઞાન જાણે છે, પણ આ અસ્થિરતાને કારણે થાય છે એમ પણ જ્ઞાન જાણે છે કે મારી ખામી છે એને લઈને આ બધું ઊભું છે. મારો સ્વભાવ નાયક છે, હું એનો કરતા નથી, સ્વભાવે કરતા નથી, હું નાયક છું એમ જ્ઞાન જાણે, પણ મારી મંદતાને, પુરુષાર્થની મંદતાને લઈને આ થાય છે એમ પણ જાણે છે. એ તદ્દન જડમાં થાય છે એમ નથી. બરાબર, મારી મંદતા છે, મારી ભૂમિકા અમુક છે, એને લઈને આ બધા પરિણામો થયા કરે છે એમ જાણે છે. એ પરિણામો ઘણા થયા કરે છે. જ્ઞાન જાણે કે આ પરિણામો થાય છે મારા પુરુષાર્થની મંદતા એ, પણ આદરવા યુક્ત એક સ્વભાવ જ છે. આ સ્વભાવની અંદર એક વિભાવનો એક અંશ પણ આદરણી નથી. એવું એને શ્રદ્ધાનું બળ છે. વિભાવનો એક પણ અંશ આત્માના સ્વભાવમાં એક સ્વભાવ અપેક્ષા આદરણી નથી. એમ સમજે આદરણી નથી પણ આવે છે. આદરણી નથી. ક્યારે એવો પુરુષાર્થ હું કરું કે આ બધું છૂટી જાય એવી ભાવના એને રહે છે. આકુળતા કરતો નથી કે મારા પુરુષાર્થની મનતા છે, પણ આ કેમ આ કેવી ક્યારે છૂટે એવી ભાવના ભાવે છે. આ છૂટી જાય બસ એની જ ભાવના છે. એક અંશ પણ આદરણી નથી. સ્વભાવ સિવાય આ કાંઈ આદરણી નથી. જોવે છે આ બધું થાય છે. મારા પુરુષાર્થની મનતા છે, આમાં અમુક પ્રકારે ખેંચાઈ જવાય છે પરિણતિ. મારો સ્વભાવની મર્યાદા તોડીને બહાર નથી જતા, સ્વભાવને ઉભો રાખે, પણ મારા પુરુષાર્થની મનતા છે કે આ બહાર ઉપયોગ આટલો ચાલ્યો જાય છે. પણ પુરુષાર્થની મનતા છે એક આદરની, એક વિતરાગ દશા છે, પણ આ ઊભું છે. ભૂમિકા આ છે, આદરની નથી. અંતરથી એને લાગે છે આદરની નથી, પણ થાય છે.